प्रभु। बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। बोलो राधे राधे। जय जय श्री राधे। आप सर्वेना हृदय कमल में विराजता आदि शक्ति भागवत स्वरूप भगवान विष्णु नारायण प्रभु तथा બધા જ એમના પ્રાગટ્યો પછી માતાજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય, કે હનુમાનજી સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા હોય આદિ શક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન
એમના બધા જ પ્રાગટ્યો જે આપને પસંદ હોય, પ્રિય હોય, આપ ભક્તિ કરતા હોય અને એ આપના હૃદયમાં બિરાજમાન હોય એવા બધા જ પ્રાગટ્યોને અમે આપ સર્વે વતી કોટાનું કોટી દંડવત પ્રણામ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. कस्तूरी तिलकम ललाट पटले वक्ष स्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकम करतले वेणुम करे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे चमुक्तावली गोपा स्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि. आ उत्तम श्लोक मंगलाचरण में बोलवाथी प्रभु पधारे छे. प्रभु ने बहु प्रिय छे. आनो अर्थ एवो छे, हे भगवान
श्री कृष्ण आपके मस्तक पर कस्तूरी तिलक सुशोभित है। आपके वक्ष स्थल पर देदीप्यमान कौस्तुभ मणि विराजमान है तथा आपना हाथना कांडामा तमे कौस्तुभ मणि अरे माफ करजो दादा आपना हाथना कांडामा तमे कंगन धारण करेला छे। ये भूल तो आयला करे आपे सुधारी लेवा। हे हरि तमारा आखा शरीर पर सुगंधित चंदन लगावेल छे तथा आपना सुंदर कंठमा एटले गळामा मोतीनो हार सुशोभित छे। हे प्रभु आपनु बधुं ज सुंदर छे। तमारी जय हो। ओम सूर्य देवाय नमो नमः। ओम अरुण देवाय नमो नमः। ओम आदि भूताय नमो नमः। ओम आदित्याय नमो नमः। ओम रवि देवाय नमो नमः। ओम भास्कराय नमो नमः। ओम
અચ્યુતાય નમો નમઃ ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ આપણા થોડા જુદા જુદા સૂરજ દાદાના નામ એના જાપ કર્યા. સૂરજ દાદા આપણી ઉપર આવી ભક્તિથી પણ પ્રસન્ન થાય છે. હવે આપણે સૂરજ દાદાને દિવ્ય અને પ્રિય મંત્ર છે એ આપણે બોલીશું તો આપણી ઉપર સૂરજ દાદા દયા કરશે, કૃપા કરશે અને આપણને થોડીક મદદ કરશે. બાકી તો અત્યારે વાતાવરણ એવું બગડેલું હોય એવું લાગે છે અમને કે કેવી રીતે આ જીવ સૂરજ દાદા છે તો જીવ છે અને જીવ સૃષ્ટિ સૂરજ દાદા ન હોય તો ન હોય. સૂરજ દાદાની ભક્તિ ફરજિયાત જો આપણે ન કરીએ તો આ વાતાવરણ એની અસર આપણને ચોક્કસ થાય જ હો. અને એમાં પણ આ તમે સાંભળો છો એ જુદા જુદા પ્રકારના આ બધાય અવાજ એ પણ એક સૂરજ દાદાની એ જીવને કાંઈક તકલીફ છે અને માણસની જેમ એ કોઈ જીવ માણસ સિવાયના સૂરજ દાદાની કે કોઈ પણ ભગવાનની ભક્તિ કરી શકે નહીં હો. કારણ કે માણસ એમાં કોઈને કોઈ રીતે ભગવાન સૂર્ય દાદા એમણે સમજણ આપી છે. અને સૂરજ દાદા એની ભક્તિ જો આપણે કરીએ તો કોઈ ભક્ત એમની ભક્તિ કરે તો સૂરજ દાદા એમની ઉપર કૃપા કરે
એમનું રક્ષણ કરે પોતાના તાપ અને આવા વાતાવરણથી અને આપણે સુરત દાદાની કૃપા મેળવવા આ દિવ્ય મંત્ર આપણે બોલીશું. ઓમ જપા કુસુમ શંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ પણ સૂરજ નારાયણ ભગવાનનું નામ છે. સૂરજ દાદા ગ્રહ મંડળમાં એટલે આકાશમાં જપા પુષ્પની જેમ અરુણિમામયી છે. આ સૂરજ ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરે છે, પણ એની ભક્તિ કરે એને જો. અને આમ તો ઘણે અમુક અંશે સૂરજ દાદાની ભક્તિ ન કરે તો પણ એની ઉપર સૂરજ દાદા તો કૃપા કરે જ છે. સૂરજ દાદા એમને આપણે વારંવાર પ્રણામ કરીએ છીએ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણેયની અંદર પણ સૂરજ દાદાની અનેક ગણી શક્તિ છે. અને સૂરજ દાદાની અંદર પોતાની અંદર એ બહુ છે. જાણે ઉત્પન્ન થતી હોય શક્તિ જેટલી વપરાય એના કરતા અનેક ગણી. પણ એવું વૈજ્ઞાનિકોના કહેવા મુજબ નથી. આ સૂરજ દાદા કે જે પ્રચંડ તેજ ધારણ કરે છે એ સૂરજ દાદા બધાને ઘણી 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 શક્તિ આપે છે. આ પ્રકાશ, આ તેજ સૂરજ નારાયણ ભગવાન ભક્તિ ન કરે એને આપે છે. ત્યાં અંધારું નથી રાખતા હો. અને વાલા ભક્તો, ગમે તેવો મેઘરવો જામ્યો હોય, મેઘરવો એટલે ઝાકળ, ઓછ બુંદી બિંદુઓ, અને 10 ફૂટ આગે કાંઈ દેખાય નહીં એવું થઈ જાય. અને એવી ઝાકળ ઓછ બિંદુઓ
એ આપણા શરીરને બગાડે પણ ખરા અને નુકસાનય કરે. પણ સુરત દાદા આપણા શરીરમાં કોઈ જંતુઓ પ્રવેશ કરી ગયા હોય, આબોહવા વાતાવરણના, તો સુરત દાદાના તાપથી એ બધાય જંતુઓ નાશ પામે છે. સુરત દાદા ત્રણેય લોકના સ્વામી છે. આકાશ, પાતાળ, પૃથ્વી. સુરત દાદા કહીએ એટલે એ બધું આપે એવી આપણી ઉપર દયા કરે છે. સુરત દાદા એ ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ ત્રણ કાર્ય કરનારા છે. સુરત દેવતા આપણા મનુષ્યનું આટલું બધું કાર્ય કરે છે, ક્યારેય આપણે એમને એક સામાન્ય ભક્તિ કરવાના હેતુથી સ્મરણ નથી કરતા હો. અને સુરત દાદાને આપણે કોઈને કોઈ રીતે પ્રેરણા આપણી ઉપર થઈ કે પછી સુરત દાદાની કૃપા આપણા બધા ઉપર થઈ. હવે આ દાદો, એનો દાદો જ કહેવાય ને. કેટલા દાદા? એક સુરત દાદા, બીજા કેટલા? હનુમાન દાદા, ત્રીજા ક્યાં? ગણેશ દાદા. આવા દાદા સ્વરૂપે પણ પ્રાગટ્ય કરેલું છે. ભીમ દાદા, હા, ભીમ દાદાનું આપણે યાદ ન રહ્યું. તો આવી રીતે દાદા એ આપણને ઘણું ઘણું આપે છે. આપણે ભક્તિ અનિવાર્ય છે હો. અને ભક્તિ જ અગત્યની છે ભાઈ. આ નિત્ય ભાગવત અંતર્ગત આપણે આ હનુમાન દાદા એમને બહુ પ્રિય છે હો કથા. કોઈ પણ કથા હોય ને આપણે સાંભળીએ. અને કથા શરૂ કરીએ તો ત્યાં હનુમાનજી ન પધારે એવું બને નહીં. અને હનુમાનજીને બહુ પ્રિય છે કથાઓ સાંભળવી. આપણે સ્મરણ કરતા કોઈક દિવસ ભૂલાઈ ગયું હોય તોય આ ભાગવત ભગવાન એની કથા આપણે કરતા હોઈએ તો આમંત્રણ આપણે આપીએ કે ન આપીએ એ તો આવી જ જાય છે.
અને આમંત્રણ એને આપીએ તો બહુ રાજી થાય છે અને આપણી ઉપર કૃપા કરે છે. તો આપણે પણ સ્મરણ કરીશું મંગલાચરણ નિમિત્તે. આયે હનુમંત બિરાજીએ કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર. કથામાં પ્રભુની કૃપા થાય જ છે અને કથા કરીએ એટલે જ પ્રભુની કૃપા થાય. અને મંગલાચરણ ભલે આપણે હમણાં આ વાતાવરણને હિસાબે ઓછું કરવું પડે. આ નિત્ય ભાગવત અંતર્ગત પછી તો એવું બનશે કે વાતાવરણના હિસાબે કદાચ આ તો પ્રભુ છે ભાઈ, એની મરજી હોય તો આપણે કથા કરી શકીએ. નહીતર જેમ તાપ બહુ પડતા હતા એમાં થોડી રાહત છે, પણ બફારો ઉકળાટ એ ગરમી બહુ છે. આવી રીતે વરસાદ પણ સંભવિત છે. તમને એવું લાગે છે કે નથી લાગતું કે કદાચ આજકાલમાં કે ગમે ત્યારે વરસાદ થશે તો ખરો જ, અને થોડીક રાહત થશે વાતાવરણમાં. પણ એ પહેલા તો આપણી ઉપર આ નિત્ય ભાગવત આપણે કરીએ છીએ તો જેટલો ટાઈમ થઈ શકે એટલો ટાઈમ તો આપણે કરીએ ભાગવત. અને મંગલાચરણ કરવાથી, એના શ્લોક બોલવાથી પ્રભુની કૃપા બહુ થાય છે આપણી ઉપર. અને આ તો ઓળખે ઈ ખાય. અને આત્માને ઓળખા વગર નથી હાલવાનું હો. આખી જિંદગી નથી કઈ કરવાનું. જે કઈ ઉત્તમ બુદ્ધિ પરમાત્માએ આપણને પ્રદાન કરી છે એનાથી આપણે એમની ભક્તિ કરવાની છે. અને ભક્તિ નહીં થાય તો આપણે જિંદગીમાં સરળતા પણ નથી કરતા. ભક્તિ કરે એને સરળતા ન થતી હોય તો પછી ભક્તિ ન થઈ શકે તો શું થાય? એ પણ આપણે બધાએ વિચારવું. જેવી રીતે આપણે
વાતાવરણ કે કોઈ પણ કારણથી આપણી તબિયતમાં કાંઈ ફેરફાર થાય અને તકલીફ પડે તો કેમ આપણે દવા લેવાનો પ્રબંધ કરતા હોય છે અને એના માટેની ધન રાશિ બચાવીએ છીએ. તો આવી જ રીતે વાલા ભક્તો આપણે ભાગવત સ્વરૂપ ભગવાન એમની ભક્તિ કરવી, એમનું સ્મરણ કરવું, નિત્ય ભાગવત અંતર્ગત ભગવાનના ભક્તોની કથા સાંભળવી અને દિવ્ય શ્લોક મંગલાચરણના આપણે બોલવા અને પ્રાર્થના કરવી. એ પણ એક આપણી ભવિષ્યની બચત છે ભક્તિ સ્વરૂપની. અને ભક્તિ સ્વરૂપની જો બચત આપણી પાસે હશે તો ભગવાન પોતે આપણું રક્ષણ કરશે, વાતાવરણથી કરશે, બધાય તત્વોથી કરશે. આપણે પ્રાર્થના માટે એક બોલીશું મંત્ર. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. આપણે સુંદર મજાનો શ્લોક એ પ્રભુને રાજી કરવો છે. અને આપણે આવી રીતે આ થોડુંક એવું વાતાવરણ કે અરુચિ થાય છે. આપણે બહુ પ્રેમ છે ભાગવત તરફ, નિત્ય ભાગવત અંતર્ગત. અને વાલા ભક્તો પ્રેમ આપણને શું કામ ન હોય? આપણને કુંતાજીએ માગ્યું હતું કે મને તમે તકલીફ, મને તમે એવું કંઈક આપો કે હું તમને યાદ કરું. અરે કાંટો વાગે તોય હું યાદ કરું પ્રભુ, એવું તમે આપો. અને ભગવાનની ભક્તિ કરીએ, સ્મરણ કરીએ, જાપ કરીએ દિવસ અને રાત. તો આ શેનો અવાજ આવે છે ભાઈ? આ તમે જોયું? હા, અચ્છા, હા 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 હા, ભેંસ કે એવું કંઈક બાજુમાં. તો એને તકલીફ હોય. બધા જીવોને આ વાતાવરણમાં તકલીફ હોય છે. જો ને કૂતરાઓ પણ ભસે, આપણે નીકળીએ તોય ભસે. આ પ્રભુ જીવની સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, એનું પાલન પોષણ એ કરે એ ભગવાન એને શાંતિ કરશે. એને પાણી કેવું કંઈક આપશે. અને આપણે
આ બધાય વાતાવરણ વચ્ચે આ ગોપી મહિનો, અરે આ જીવન, આ જિંદગી એ કઈ સરળતાથી મનુષ્ય અવતાર નથી મળતા હો. અલબત્ત સવારના ઉઠવાથી રાતના સૂઈએ ત્યાં સુધી આપણે કોઈને કોઈ તકલીફ એનો અનુભવ થતો હોય તો આપણે ભક્તિ વધારવી અને નામ જપ સતત કર્યા કરવા, તો પ્રભુની કૃપા થાય અને આપણને હમણાં આપણે કીધું એવી રીતે સુરત દાદા પણ આપણા બધાય મનુષ્યના બધાય પ્રકારના પાપ એટલે કષ્ટ એટલે દુઃખ એટલે અગવડતા એટલે હેરાનગતિ, અને આપણી અંદર બેઠા આ ભાગવત સ્વરૂપ ભગવાન નિત્ય ભાગવત અંતર્ગત કથા એનું પ્રસારણ કરે છે ભગવાન. અને ભગવાન એની ભક્તિ આપણે કરશું તો આપણી ઉપર તો કૃપા કરશે જ, અને કાયા આપણી, શરીર આપણું નિરોગી રાખશે. એ પણ ભગવાન જ આ બધું કરી શકે. પણ જો ભક્તિ કરીએ તો તમારે થોડુંક, જો આ ગોપી મહિનો છે તો રાસ લેવો હોય તો તમે લઈ શકશો. અને અમે સુંદર મજાની ધૂન બોલવા અને આપને રાસ લેવાની છૂટ, જો લેવાય તો અમને ખબર નહીં લેવાય કે નહીં. ધૂનમાં ઘણી કથાઓમાં ધૂન બોલાવતા હોય ને તો એ રાસ તો લેતા જ હોય, પણ આપને જોવાનું પુરુષોય લઈ શકે હો. હા, એવું મનાઈ નથી કે પુરુષો રાસ ન લે. ગોપી મહિનો છે અને નિત્ય ભાગવત અંતર્ગત આપણે રાસ લેવો કે ધૂન બોલવી, ભજન કીર્તન કરવા, એ ભક્તિ જ કહેવાય હો. તો હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા. હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, ગોવિંદા ગોવિંદા,
ગોવિંદ ગોવિંદ જગનારાયણ ગોવિંદ હરિનારાયણ ગોવિંદ પ્રભુ નારાયણ ગોવિંદ હરિનારાયણ ગોવિંદ ભજ રામ કૃષ્ણ ગોવિંદ ભજ રામ કૃષ્ણ ગોવિંદ હરિનારાયણ ગોવિંદ પ્રભુ નારાયણ ગોવિંદ 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 જગનારાયણ ગોવિંદ 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 ગાઓગે ગોવિંદ ગોવિંદ ગાઓગે પ્રેમ પદાર્થ પાઓગે ગોવિંદ ગોવિંદ ગાઓગે પ્રેમ પદાર્થ પાઓગે બોલો સંતો સબ હરી હરી બોલો સંતો સબ હરી હરી મુખ પર મુરલી અધર ધરી બોલો સંતો સબ હરી હરી મુખ પર મુરલી અધર ધરી એ ગોવિંદ નામ વિસારોગે એ ગોવિંદ નામ વિસારોગે જીતી બાજી હારોગે એ ગોવિંદ નામ વિસારોગે જીતી બાજી હારોગે રામ કૃષ્ણ ભજો બારંબાર એ રામ કૃષ્ણ ભજો બારંબાર ચક્ર સુદર્શન હે રખવારા ચક્ર સુદર્શન હે રખવારા હરિનારાયણ ગોવિંદ હરિનારાયણ ગોવિંદ ભજ રામ કૃષ્ણ ગોવિંદ હરિનારાયણ ગોવિંદ ભજ રામ કૃષ્ણ ગોવિંદ રામ નામ લડ્ડુ એ રામ નામ લડ્ડુ ગોપાલ નામ ખીર એ રામ નામ લડ્ડુ ગોપાલ નામ ખીર
हरि को नाम मिश्री आए, हरि को नाम मिश्री आए। हरि को नाम मिश्री आए, गोल गोल पी, गोल गोल पी। हाथ में लड्डू मुख में पान, हाथ में लड्डू मुख में पान, हाथ में लड्डू मुख में पान। 12 वर्ष के वीर हनुमान, 12 वर्ष के वीर हनुमान। भजन करत बुलावत राजा, भजन करत बुलावत राजा। नहीं आवत तज बाल समाजा, नहीं आवत तज बाल समाजा। हरि नारायण गोविंदा, हरि नारायण गोविंदा। प्रभु नारायण गोविंदा, हरि नारायण गोविंदा। प्रभु नारायण गोविंदा। हाथ में लड्डू मुख में पान, हाथ में लड्डू मुख में पान। 12 वर्ष के वीर हनुमान, 12 वर्ष के वीर हनुमान। हरि नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा। बोलिए बाल कृष्ण लाल की जय। श्री सुकवाच હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. મહાદેવજી એમણે એમના પત્નીને બધી જ વાત કરી. એના અગાઉ લગ્ન થયા છે કે નહીં, એને શા માટે મુંડમાળા પહેરી છે, મહાદેવજીનું મૃત્યુ કેમ નહીં અને અમર કેમ, તો એની પાછળનું એક કારણ તો એવું છે કે મહાદેવજીએ અમર કથા સાંભળી હતી ધ્યાનથી. હો,
ભક્તિથી. હવે કથા સાંભળવાનું જો એટલું બધું મહત્વ, એટલું બધું મૂલ્ય હોય કે કથા સાંભળવાથી અમરેય બની જવાય, તો આપણે બધાય ક્યારેક તો એ રસ્તે જ ચડવાના છીએ. ક્યારેક તો આપણે પ્રભુની કૃપા થાય, પ્રેરણા થાય, આપણી ભક્તિ ખુલે, આપણી ભક્તિ ઓપન થાય, શરૂ થાય, તો આપણે પણ કથા સાંભળી શકીએ. મહાદેવજી રાજી થયા અમર કથા સંભળાવવા માટે એમના પત્નીને, અને ગુફામાં પ્રગટ થયા માત્ર પ્રભુ મહાદેવજી અને એમના પત્ની બે જ. હવે મહાદેવજીએ આદેશ કર્યો કે દેવી, હું તમને એકને જ અમર કથા સંભળાવીશ, બીજા કોઈને અમર કથા નહીં સંભળાવું. કથાનું એટલું બધું મહત્વ છે કે કથા અમૃત કહેવાય છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મષાપહમ. આ કથા અમૃત છે ભાઈ, અને ભાગ્યમાં લખેલી હોય ભક્તિ. આ કથા અમૃત આપણા નસીબમાં હોય તો આપણે કથા સાંભળી શકીએ, કહી શકીએ, અને કથારૂપી અમૃત એનાથી અમરેય બની શકાય હો. હા, અને મહાદેવજીએ માત્ર એમના પત્નીને જ કથા સંભળાવવી એવું યોગ્ય ગણ્યું છે. જેને અધિકાર ન હોય એને કથા ન હોય. ઉત્તમ વસ્તુ, અમૃત સમાન વસ્તુ એ અધિકાર વગર નથી મળતી હો. એવું ભાગવતમાં લખ્યું છે. અને કથા એ અધિકાર હોય તો જ મળે છે, નહીતર નથી મળતી. આ મહાદેવજીના પત્ની, એમનો અધિકાર હવે ખુલ્યો, હવે ઓપન થયો, અને મહાદેવજી સંમત થયા કથા સંભળાવવા. કથા સાંભળવાથી આ તમે પરીક્ષિત રાજા એનો જ દાખલો શ્રોતાઓ તમે લ્યો કે પરીક્ષિત એમને આ ભાગવત કથા સાંભળી તો ભાગવતની અસર એવી થઈ કે મૃત્યુ ઉપર વિજય મળ્યો.
અને મૃત્યુ સુધરી ગયું, બીજો જન્મ પણ લેવો ન પડ્યો. આ ભાગવત એ મૃત્યુ સુધારે છે, ભયને ભગાડે છે. કોઈ પણ પ્રકારના ભય હોય ને આપણા મનુષ્યને, તો તમામ પ્રકારના ભય એને દૂર કરે છે. એટલે આ ભાગવત. અને મહાદેવજીએ આદેશ કર્યો એના કારણથી ગુફા એમાં કોઈ જીવ ન રહીએ એવું કર્યું. અને બધાય જીવ ગુફામાંથી ફટોફટ કયો તો ફટોફટ અને ટપોટપ કયો તો ટપોટપ બહાર નીકળી ગયા. હવે મહાદેવજીએ કહ્યું, દેવી, હું આપને કથા સંભળાવું, અમર કથા. અને એ દરમિયાન આપ સૂઈ નથી ગયા, એટલા માટે આપ કથા સાંભળતા સાંભળતા, હે દેવી, મને હોકાર દેજો. એટલે મને ખબર પડે કે આપ અમર કથા સાંભળો છો. દેવીએ કહ્યું, જેવી આપની આજ્ઞા પ્રભુ, હું હોકાર ભરીશ. મહાદેવજીએ તો અમર કથા શરૂ કરી. અને અમર કથા એટલે આ ભાગવત કથા જો, હા, અમર કથા. અને દેવી, હા સ્વામી, હું સ્વામી, હા સ્વામી, હું સ્વામી, એવી રીતે હોકાર ભરતા હતા. અને મહાદેવજીએ કથા સંભળાવવાની શરૂ કરી, અમર કથા. હવે દેવી તો હોકાર ભરતા ભરતા, કથા થતી હોય ને કોઈ પણ, તો ત્યાં બેઠા હોય એને નીંદ આવી જાય એવું મોટે ભાગે બને છે. અને અમને પણ એવું દેખાય તો અમે આપને કહી છીએ કે ભાઈ સૂઈ ગયા, અને અમે સૂઈ જવાની પણ છૂટ આપીએ છીએ. ભલે ને આનંદ કરવાનો હેતુ છે ભાગવત અંતર્ગત, તો આપે આનંદ કરો અને સૂઈ જવાની એ છૂટ. નીંદર ઘરે ન આવે તો અહીંયા. અને મહાદેવજીએ જેમ હોકાર ભરવાનું કહ્યું હતું, એવી રીતે અમે પણ હોકાર ભરવાનું તો નથી કહેતા આપને કોઈને,
નહીંતર પહેલાંના જમાનામાં પહેલાંના વર્ષોમાં એવું બનતું હતું હો કે કથા કહેતા હોય વક્તાઓ અરે સત્યનારાયણ ભગવાનની કથા પણ ઘણી વાર અમે જાતા હોય કરવા 2 કલાકની કથા અને 2 કલાકમાં 5 અધ્યાય અને સત્યનારાયણની ભગવાનની કથા શેનાથી ઓળખાય મોટે ભાગે એ તો બરાબર સત્યનારાયણ ભગવાનની કથા એ નામથી ઓળખાય પણ સત્યનારાયણ ભગવાનની કથા એ 5 અધ્યાય પૂરા થાય આરતી વગેરે થઈ જાય પછી પ્રસાદ બધાને મળે અને બધાને મળે પ્રસાદ એ ઉત્તમ હોય હો, એને કહેવાય મહાપ્રસાદ. મહાદેવજીની કથામાં કે મહાદેવજીને જે કાંઈ અર્પણ કરીએ એની આગળ મહા તો લાગે જ હો. મહાદેવજીને પ્રસાદ ધરાવો તો એની આગળ આવે મહાપ્રસાદ. મહાદેવજીની આગળ જે કાંઈ તમે સામગ્રી સાધન અર્પણ કરો તો એની આગળ મહા તો લાગે જ. એટલે અને એક વિદ્વાન, જોકે અમારો મિત્ર શિવ મહાપુરાણની કથામાં એણે કહ્યું છે કે અદા મહાદેવજીની કોઈ પણ સામગ્રી, કોઈ પણ સાધન, કોઈ પણ બાબત વસ્તુ એની આગળ મહા તો લાગે જ. પ્રસાદ ધરાવો મહાદેવજીને તો મહાપ્રસાદ પણ એની આગળ લાગે. તો આવી રીતે સત્યનારાયણ ભગવાનની કથા એના પ્રસાદની આગળ પણ મહા લાગે જ છે. એને કહેવાય મહાપ્રસાદ. એ સિઝનલ ફ્રૂટ ને એવું બધું તો હોય જ, પણ વધારામાં ખાસ મુખ્ય આઈટમ તરીકે, સામગ્રી તરીકે રવાનો શીરો બહુ સરસ બનાવીને મહાદેવ સત્યનારાયણ ભગવાનને ધરાવવામાં આવે છે. અને સત્યનારાયણ ભગવાન એ રવાનો શીરો એને ધરાવવાથી બધાને બહુ એ પ્રસાદ લેવાનો આનંદ થાય છે. અને ઘણા તો એમ કહે કે કેટલામો અધ્યાય ચાલુ છે સત્યનારાયણ ભગવાનની કથાનો, એમ મોબાઈલમાં ફોન કરતા હોય અને એમ કે 4થો અધ્યાય, તો એ કે હું પહોંચ્યો 5 મિનિટમાં, 10 મિનિટમાં. મને પ્રસાદ બહુ પસંદ છે હો સત્યનારાયણ ભગવાનનો, એમ બધાય ભક્તો કહેતા હોય. અને ઘણાય તો એટલામાં જ હોય, મિસ કોલ કરે એમના ઘરેથી
ઘરવાળા તો તરત જ હાજર થઈ જાય 2 મિનિટમાં જ. અને 5મો અધ્યાય પૂરો, આરતી ચાલુ હોય અને તરત જ હવે પ્રસાદ આપો. 5મો અધ્યાય પૂરો થઈ ગયો, આરતી થઈ ગઈ, લાવજો ભાઈ પ્રસાદ. એટલે આવી રીતે મહાપ્રસાદનું મહત્ત્વ બહુ છે. સત્યનારાયણ ભગવાનની કથા જ મોટે ભાગે તો એમ જ કે હાલો પ્રસાદ ખાવા. અને ઘણા પ્રેમથી કોઈ પધારે ને કથા સાંભળવા સત્યનારાયણ ભગવાનની, તો એમ પણ કહેતા હોય કે આ આવી ગયા અમારા પ્રસાદિયા ભગત. એટલે જેને પ્રસાદ બહુ પ્રિય છે એવા 5મો અધ્યાય ગમે ને કથા હોય ને, 5મો અધ્યાય પૂરો થાય કે તરત પહોંચી જાય અને કે લાવજો પ્રસાદ. એટલે સત્યનારાયણ ભગવાનની કથા એ આ ગોપી મહિના અંતર્ગત દરેક જગ્યાએ બહુ કરાવાય છે હો. અરે ભક્તો તો મંદિરમાં તો કોઈ પણ ભૂદેવને બોલાવી અને એ કે આજે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરો. અમે બધાય એના માટેની સામગ્રી, એના માટેના સાધનો એટલે માઇક હોય તો જાજા માણસો સાંભળી શકે, એના માટે આસન, એના માટે પ્રસાદ, એની બધી વ્યવસ્થા ગોપી એમ કહે કે અમે કરશું. તમે તો ટાઈમ પહેલાં અમે આપને લેવા આવશું, પધારો, પધરામણી કરાવવા આવશું અને આપ આવીને કથા વાંચી જાજો. આવી રીતે મંદિરોમાં, મહાદેવજીઓના મંદિરમાં તો ખાસ 2 ટાઈમ જાઓ છો ને પૂજવા, ગોર પૂજવાનું. અને બૈરાઓ જ ગોપી કહેવાય એવું નથી હો, પુરુષો પણ ગોપી કહેવાય છે. એટલે 2 ટાઈમ મહાદેવજીના મંદિરે જઈ અને ગોર પૂજવા અને પ્રસાદ વિતરણ કરવામાં આવે જ છે. અને પછી તો 3 વર્ષે આ અધિક મહિનો આવે અને આ અધિક મહિનો ભગવાને બનાવેલો છે. અધિક મહિનો એટલે ભગવાન પોતે એમ કહેવાય છે. અને આ મહાદેવજી એમની કૃપા મેળવવા માટે નાના બાળકો, બાલિકાઓ, બૈરાઓ, પુરુષો એ તો પહોંચી જાય છે. અને ઘરે મોડું થાય તો બૈરાઓને કોઈ કાંઈ ન કહે. એ કે કાંઈ વાંધો નહીં, તમ તારે આખો મહિનો બધી છૂટ આપવામાં આવે છે અને ભક્તિ કરો. બૈરાઓ ભક્તિ કરતા હોય. મહાદેવજીએ પણ સતી હોકાર ભરતા હતા, દેવી હોકાર ભરતા હતા અને કથા કહેતા હતા. હવે આ ઘટના એમાં સતીને, દેવીને ઊંઘ આવી ગઈ કથા સાંભળતા સાંભળતા. હોકાર ભરવાનું બંધ થયું અને એક વ્યાસપીઠની પાછળના ભાગે પોપટનું ઈંડું હતું. એ આ કથાના કારણથી, કથા સાંભળવાથી
એમાં કૃપા થઈ અને એનો જન્મ થયો અને એમાંથી પોપટનું બચ્ચું બહાર નીકળ્યું. હવે એને જન્મથી જ એવો સદગુણ કયો તો સદગુણ, જેવો ગુણ કયો એવો પરમાત્માએ આપ્યો છે કે નકલ કરતા એને આવડી જાય, જોઈ અને સંજોગો સમજી જાય, સમજણ શક્તિ બહુ હોય. આ પોપટનું બચ્ચું સમજી ગયું કે આ જગ્યાએથી હોકાર ભરે છે, આ જગ્યાએથી કંઈક એવું સરસ સંભળાવે છે, બહુ ગમે એવું. અને હવે હોકાર ભરવાનું બંધ કરે છે, ઝોલા ખાય છે, નીંદ કરવા એની તૈયારી છે. અને જો હોકાર બંધ કરશે તો આ કથા નહીં સંભળાય. પોપટના બચ્ચાએ જેવો હોકાર બંધ થયો, દેવીએ બંધ કર્યો અને સૂઈ ગયા. એ સાથે જ પોપટના બચ્ચા ઉપર ચતુરાઈનો ગુણ હતો. ગુણ કયો તો ગુણ, જે આપને પસંદ પડે ઈ. તો એણે તરત જ હા સ્વામી, હું સ્વામી, હા સ્વામી, હું સ્વામી એ પોપટના બચ્ચાએ ચાલુ કર્યા. અને મહાદેવજીએ અમર કથા પૂરેપૂરી સંભળાવી. પોપટનું બચ્ચું એમણે પૂરેપૂરી કથા સાંભળી. આને કહેવાય અધિકાર, કે એનો હક બન્યો હોય કોઈ પણ જન્મનો. અને આવું થાય, નકર તો કોઈ જીવ રહે જ નહીં. અને એવો પ્રશ્ન આપ ન કરતા કે જીવ આ ક્યાંથી પોપટનું બચ્ચું આવ્યું. શરૂ કરતા પહેલાં તો જીવ રહિત ગુફા કરી દીધી હતી અને સતી એક જ સાંભળતા હતા. પણ બાલા ભક્તો, સતી અને મહાદેવજીએ જ્યારે ગુફા એ જીવ વગરની કરી, ત્યારે પોપટનું બચ્ચું હતું ને, અરે નારાયણ ભગવાન સુધારીને આપે, ધ્યાનમાં લઈ લેવું. મહાદેવજીએ અને સતીએ જ્યારે જીવ વગરની ગુફા કરી, ત્યારે આ ઈંડું હતું પોપટનું. એ જીવ ન કહેવાય, ઈંડું ઈંડું કહેવાય. અંદરથી બહાર નીકળે પછી જીવ બને. એટલે એ ઈંડું ઉડીને વયું ન જઈ શકે. જો ધ્યાન પડ્યું હોત ઈંડા ઉપર વ્યાસપીઠની પાછળ, તો સતી મહાદેવજીના પત્ની અથવા મહાદેવજી એવું કંઈક કરત કે એ ઈંડું કદાચ તૂટે, એમાંથી બચ્ચું નીકળે અને એ સાંભળે, અથવા તો એને લાભ મળે. એવું ન થાય અને ઈંડું ન્યાને ન્યા પડ્યું રહેવા ન દે, એવી કંઈક લીલા કરે મહાદેવજી. અને એવી કંઈક કથા હોત, પણ ધ્યાન જ નહોતું પડ્યું. એને કહેવાય
પ્રભુની લીલા, મહાદેવજીની લીલા, મહાદેવજીએ તો પ્રાગટ્ય કર્યું છે આદિશક્તિનું. આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે. અને આ જીવ જન્મ જન્મથી ભક્તિ કરતા હશે અને એનો અધિકાર બન્યો હશે, અને એટલે આદિશક્તિ એમણે મહાદેવજીને આદેશ કર્યો અમરકથા બાબત, અને મહાદેવજીનો સંકલ્પ એના પત્નીને અમરકથા સંભળાવવાનો હતો, એટલે એનો અધિકાર હતો. પણ જન્મ જન્મના અધિકાર એના કારણથી પોપટનું બચ્ચું એ ત્યાં પ્રગટ થયું, ઈંડું તૂટ્યું કથાના કારણથી. કથાના કારણથી ઈંડું તૂટે એનો અર્થ એવો સમજવાનો છે પ્રિય ભક્તો કે ડિલેવરી, ઈંડું એમાંથી બચ્ચું બહાર આવવાની એ પરમ કૃપાથી થઈ, અને પરમ જીવ આવ્યો અને એના નસીબમાં કથા હશે સાંભળવાની, એટલે જ કથા એમને સાંભળવા મળી. મહાદેવજીના પત્ની એમને કથા બાબત અધિકાર નહીં હોય, એટલે એમને કથા મળી નહીં અને નીંદ આવી ગઈ. પછી તો મહાદેવજી એમણે અમરકથા પૂરી કરી, જયકાર બોલાવ્યો, અને મહાદેવજીની સમાધિ કથા કહેતા 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 મહાદેવજીની સમાધિ લાગી ગઈ, અને કથા પૂરી થયા પછી મહાદેવજી સમાધિમાંથી જાગ્યા. એમણે જોયું કે દેવી તમે સૂઈ ગયા હતા? દેવી કે પ્રભુ મને નીંદ આવી ગઈ, ઝોલું આવી ગયું કથાના કારણથી. તો મહાદેવજીએ પૂછ્યું કે અમરકથા કોણે સાંભળી? કોને નસીબમાં હતી? મહાદેવજી તો જોવા માંડ્યા, જીવ રહિત તો ગુફા કરી હતી એટલે થઈ જ હોય, તો કોણે સાંભળી કથા? કોઈ ન સાંભળે એવું તો બને નહીં. તો હોકાર કોણ ભરતું હતું? મહાદેવજીએ પૂછ્યું. દેવી કે ખબર નહીં. ત્યારે મહાદેવજીએ વધુ જોયું, તપાસ કરી, અને વ્યાસપીઠ એની પાછળના ભાગમાં પોપટનું બચ્ચું જોયું મહાદેવજીએ, અને એ બધું સમજી ગયા કે આ કથા દરમિયાન એમણે હોકાર ભર્યા, એણે કથા સાંભળી લીધી ચોરી છુપીથી મારી ઈચ્છા વગર, અને વ્યાસપીઠની પાછળથી કથા સાંભળી,
આમ તો જો કે એવું કહેવામાં આવે છે, પંડિતો ઘણાય કહે છે કે વ્યાસપીઠની પાછળથી કથા સંભળાય નહીં. એટલે વ્યાસપીઠની પાછળથી આ પોપટના બચ્ચાએ કથા સાંભળી, અમર કથા ચોરી છુપીથી સાંભળી. મહાદેવજીનો સંકલ્પ નહોતો કથા સંભળાવવાનો અને સાંભળી લીધી, એટલે અપરાધ કર્યો કહેવાય આ પોપટના બચ્ચાએ. અને મહાદેવજી એ તો બહુ ગુસ્સે થયા હો, બહુ ગુસ્સે થયા. એટલે કેવા ગુસ્સે થયા, કેવા ગુસ્સે થયા. જેમ ભક્તિમાં મહાદેવજી હોય તો સમાધિ આવી જાય, એમ એટલો બધો ગુસ્સો મહાદેવજીએ કર્યો. ત્રીજી આંખ નહોતી ખુલી, બસ એટલું હતું, પણ ગુસ્સો બહુ કર્યો મહાદેવજીએ. ત્રિશૂળ લીધું હાથમાં અને મહાદેવજી પોતે ભાન ભૂલી ગયા હો, અને ત્રિશૂળથી પ્રહાર કર્યો. પણ પોપટના બચ્ચાએ કથા સાંભળી હતી ને, અમર કથા, એટલે એનું મૃત્યુ નહોતું, એટલે ભાગ્યું. સમજી ગયું કે ભાગો, નહીતર આ પ્રભુ મારી નાખશે. બચાવ તો કરવો. પોપટના બચ્ચાને ખબર નહોતી કે અમર કથા હતી, એટલે હું અમર છું. એ તો બહુ દૂર દૂર હો, આકાશમાં ત્રિશૂળ લઈને મહાદેવજી પાછળ પાછળ, અને પોપટનું બચ્ચું બહુ બળ વાપરીને, એનામાં શક્તિ આવી ગઈ હો પોપટના બચ્ચામાં. કારણ કે અમર કથા સાંભળી છે, પછી તો આવે જ ને બધી દિવ્યતા. અને એમ કરતાં 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 અરે મહાદેવજી આંબી ન શક્યા, એને પકડી ન શક્યા, એવું થયું. હવે દૂર 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 વ્યાસ ભગવાન એટલે વેદ વ્યાસજી એ ત્યાં આશ્રમ હતો વ્યાસ ભગવાનનો. અને વ્યાસ ભગવાનને ખબર નહીં, એના પત્ની એ મુખ મોઢું ખોલ્યું અને પોપટનું બચ્ચું એમાં પ્રવેશ કરી ગયો. મુખમાંથી કાંઈ પ્રવેશ ન કરાવાય, પણ આ તો બળજબરીથી પ્રવેશ કરી ગયું ભાઈ. મહિલાઓ, સ્ત્રીઓ, એના મુખમાં કાંઈ પદાર્થ, કોઈ સાધન, કોઈ પ્રવેશ ન કરાવાય, મર્યાદા ભંગ થાય. શ્રી કૃષ્ણએ ધ્યાન રાખ્યું હતું. અને મહાદેવજીએ તો કીધું, વ્યાસજી આપના પત્ની વિચિકા દેવી, અરણી દેવી, એનું બીજું નામ અરણી દેવી હતું.
અને વિચિકા દેવી પણ નામ હતું. વ્યાસ ભગવાનના પત્નીનું નામ. અને મહાદેવજીએ કહ્યું, મારો અપરાધી આપના આશ્રમમાં છે. મહાદેવજીએ તો તપાસ કરી. વ્યાસ ભગવાને કીધું કે આપનો અપરાધી એ કે ચોરી કરી ગયો મારી. ત્યારે વ્યાસ ભગવાને કહ્યું કે આપની ચોરી? આપના કૈલાસમાં શું હોય કે કોણ લઈ જાય? ત્યારે કહ્યું, કથા, અમર કથા સાંભળી લીધી મારી સંમતિ વગર. અને અમર કથા એ સાંભળી લીધા પછી એનામાં શક્તિ આવી અને આપની પત્ની વિચિકા દેવીની અંદર ગર્ભમાં પ્રવેશ કરી ગયો છે. એ આ ચોર છે. ત્યારે વ્યાસ ભગવાને કીધું કે પ્રભુ મહાદેવ, એ ચોર એને આપ મારી નહીં શકો. આપના જ બયાન મુજબ એમણે પોપટના બચ્ચાએ અમર કથા સાંભળી લીધી છે ચોરીથી. ચોરીથી સાંભળે તોય એનો અમરત્વ તો મળે, એનું મૃત્યુ તો તમે ન કરી શકો. ત્યારે તમે એનું મૃત્યુ નહીં કરી શકો પ્રભુ. ત્યારે જો એનું મૃત્યુ તમે કરી શકો તો અમર કથા ખોટી પડે. અને જો તમે એને મારી શકવાના નથી તો પછી એણે અમર કથા સાંભળી છે તો પછી તમે એને કોઈ પનિશમેન્ટ, શિક્ષા નહીં કરી શકો પ્રભુ. મહાદેવજીએ કહ્યું, મારે શિક્ષા તો કરવી છે, કરવી છે અને કરવી છે. ત્યારે મહાદેવજીની સદમતી એ તો કાંઈ થોડી વહી જાય. ગુસ્સો ઉતરી ગયો મહાદેવજીનો. પણ મહાદેવજીએ કહ્યું, મારો અપરાધી આ સુખ આપની પત્નીના ગર્ભમાં ઘૂસી ગયો છે મારી સંમતિ વગર કથા સાંભળીને. અમે તો કોઈને ના પાડતા જ નથી હો કથા સાંભળવામાં. એટલે અમારી સંમતિ લેવાની કોઈ જરૂર નહીં. આપ પધારો, બીજા કોઈ પધારે, ઓપન ઇન્વિટેશન છે, અમારી સંમતિ જ છે. એટલે અમારે કાંઈ ગુસ્સો વક્તા તરીકે કરવાનો જ નથી. અને આપને કથા સાંભળી અને આપ ભક્તિ કરો બધાય. અને અમારી પણ એવી એક ભક્તિ જ ગણાશે. એટલે તો અમે આપને પધરામણી કરાવીએ છીએ, બધાને આનંદ કરાવીએ છીએ. અને આ એક જાતની આપણા બધાની ભક્તિ જ છે. અને તો જ
આ નિત્ય ભાગવત અંતર્ગત કથા થઈ શકે. અને આ ગોપી મહિનો એના હિસાબથી એ કથા દરરોજ આપણે કરીએ છીએ. અને પ્રભુની ઈચ્છા હોય એટલી આપણે કથા કરી શકીએ ભાઈ. પણ એક રાસ તો અમે લેવડાવ્યો, ભલે ધૂન બોલી નહીં, કે હજી એક લેવો છે. થોડુંક વધારે મોડું થશે તો ચાલશે, પણ એમ કહેવામાં આવ્યું છે કે મહાદેવજીએ પોતે ગુસ્સો એનો નાશ કરી નાખ્યો, પણ મહાદેવજીએ પોતાની જીદ એ તો જાળવી રાખ્યો. મહાદેવજીએ કીધું મારે એને શિક્ષા કરવી છે એટલે શિક્ષા કરવી છે. એ મારો ચોર છે એટલે મારો ચોર છે, અને મારે એને કાંઈ શિક્ષા ન કરું, મૃત્યુ ન કરી શકું, તોય હું એવું તો કરી જ શકું હે વ્યાસજી કે હું એને શ્રાપ આપી શકું, એવું કહ્યું મહાદેવજીએ. અને મહાદેવજીએ પછી શ્રાપ આપ્યો કે હે શુક, તું જ્યારે ગર્ભમાંથી બહાર નીકળીશ, મહાદેવજી તો તું કહે ને, પણ આપણે ન કહેવાય, કારણ કે આપણે આ દિવ્ય કથા કરીએ છીએ. મહાદેવજીએ એને એવો શ્રાપ આપ્યો કે હે જીવ, તમે જ્યારે ગર્ભમાંથી બહાર નીકળશો ત્યારે મારી અમર કથા એ તમે ભૂલી જાશો. અમારે કહેવા મુજબ તો અમર કથા એટલે આ ભાગવત કથા જો. હા, અને પછી તો એ શુક પોપટ એ ગર્ભમાંથી બહાર જ ન નીકળો. જીવ આત્મા 12 વર્ષ થઈ ગયા, કારણ કે એ કે મારે બહાર નથી નીકળવું. મને મહાદેવજી એમણે શ્રાપ દીધો છે. હું ગમે તેમ કરીને કથા મારા નસીબમાં હતી, મેં કથા સાંભળી, અમર કથા, એટલે હું અમર છું. ગર્ભમાંથી મારે બહાર નીકળી અને કથા ભૂલાવી નથી. અને મહાદેવજીએ મને શ્રાપ દીધો છે કે હું બહાર નીકળું એટલે અમર કથા ભૂલી જઈશ, ભાગવત કથા ભૂલી જઈશ. અને એટલે એમ કહેવામાં આવ્યું છે અમર કથા એટલે ભાગવત કથા, એવું કે એ શુક એ સુખદેવ પ્રભુ પોતે હતા, અને એમણે અમર કથા ભૂલવી નહોતી એટલે બહાર નહોતા આવતા. અને એટલે એ અમર કથા એમણે સાંભળેલી હતી, ખાતરી કરેલી હતી, અને એ અમર હતી. મહાદેવજીએ પણ કબૂલ કર્યું હતું કે એ અમર હતી કથા, અમર કથા. એટલે ઇટ વોઝ વેલ ટેસ્ટેડ. એટલે આ ભાગવત કથા એવું લખ્યું છે એમાં કે ઇટ ઇઝ વેલ ટેસ્ટેડ, ખાતરી કરેલી છે. અને સુખમુખાત
અમૃત દ્રવ્ય સંયુતમ, એમ આ ભાગવતમાં લખેલું છે. એટલે સુખ, પોપટનું બચ્ચું એટલે સુખ એ અંદર ઘૂસી ગયું અને એનો 12 વર્ષ સુધી તો જન્મ જ ન થયો. પછી તો વ્યાસ ભગવાને વિનંતી કર્યો કે તમે બહાર નીકળો પુત્ર, તમારી માને તકલીફ પડે છે. 12 વર્ષ થઈ ગયા અને વ્યાસ ભગવાનની વિનંતીથી એ બહાર નીકળ્યા. જન્મ તો કરવો જ પડે. એ તો એ વખતે 12 વર્ષ સાચવી શકતા, રહી શકતા ગર્ભમાં. બાકી અત્યારે તો આપને બધાને ખબર હોય કે અત્યારે તો એવું થઈ ગયું છે કે 9મા મહિના પૂરો થઈ જાય પછી એ જલ્દી મેડિકલ ઓફિસરો બેઠા હોય અને કથા સાંભળતા હોય તો માફ કરજો કે 9મા પૂરા મહિને ડિલિવરી નથી કરાવતા. જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો. અને સિઝેરિયન કરીને ડિલિવરી કરાવે મોટે ભાગે. આ તો કળિયુગ છે ને. પણ 12 વર્ષ પ્રિય ભક્તો આ ગર્ભમાં રહ્યા. આત્મા તરીકે એ પોપટ, એ સુખ એ 12 વર્ષ પછી વ્યાસ ભગવાને વિનંતી કરી એટલે બહાર નીકળ્યા છો. જન્મ ધારણ કર્યો છે અને જન્મ ધારણ કર્યો એટલે એમ કહેવાય છે કે 12 વર્ષ પછી જન્મતાની સાથે જ જેના જન્મના સંસ્કારો પણ નથી કર્યા. આ જન્મના સંસ્કારો હોય ને, નાલ છેદન ને એવું બધું, એમ બહુ મેડિકલી કે અમને કથા પૂરતી ખબર હોય છે. એટલે એ તો વ્યાસ ભગવાન 12 વર્ષ ગર્ભમાં રહ્યા હતા. બહાર નીકળ્યા એટલે તુરત જ વિકાસ. અને 12 વર્ષના હોય એવડા તુરત જ દેખાવા લાગ્યા. આ વ્યાસ ભગવાનના પુત્ર એ સુખદેવ પ્રભુ પોતે. અને જન્મતાની સાથે જ એ તો ભક્તિ તપ કરવા ચાલતા થઈ ગયા, નીકળી પડ્યા. એક સેકન્ડ એનો પણ કેટલામો ભાગ ન રોકાણા અને પાછળ વ્યાસ ભગવાન પુત્ર મોહ એના કારણે વ્યાસ ભગવાન પણ એની પાછળ ગયા. હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર એવું બોલ્યા. પણ એ રોકાય નહીં, કારણ કે એને તો લગ્ની લાગી હતી. लगन तुमसे लगा बैठे जो होगा
देखा जाएगा। જન્મ થયો, સંસ્કાર ન કર્યા પૂરા અને એમને એમ નીકળી પડ્યા, કારણ કે એને કુદરતની સાથે બહુ જ ભક્તિ, અને ભક્તિ કરવા એને સંપર્ક જ નહોતો કરવો, આ દુનિયા જગત એની સાથે, અને જંગલમાં નીકળી પડ્યા. અને રસ્તામાં એમ કહેવાય છે કે પુત્ર મોહ, એને કારણે આ વ્યાસજી સુખદેવને રોકતા હતા કે રોકાઈ જા, રોકાઈ જા, હે પુત્ર, હે પુત્ર. પણ એ રોકાણા નથી. અને ઝાડવાઓ બધાય હોય ને, બે બાજુ ઝાડ રસ્તા ઉપર, અને જંગલમાં તો ઝાડવા હોય જ. પહેલાં તો જંગલ જ હતા બધાય. અને ત્યારે આ દ્રશ્ય જોઈને, આવું આવું સાંભળીને આ ઝાડવાઓ બોલ્યા છે. ઝાડવાઓને વાણી ઉપડી કુદરતી, જેમ આકાશમાંથી વાણી ઉપડે, વાણી નીકળે આકાશવાણી, એવી રીતે ઝાડવા પણ બોલે હો. હા, એ તો ભગવાન છે ને, આ તો ભાગવત, આ તો આદિશક્તિ, ઝાડવાનું સર્જન, પર્વતોનું, નદીઓનું, અને બધાને વાણી વાચા આપે કોણ? એ આ જ આદિશક્તિ. અને એટલે આદિશક્તિ એ કોના મારફત કહે? જો ખાસ ધ્યાન રાખજો વાલા ભક્તો, કે અહીંયા ઝાડવા બોલ્યા છે. ઝાડવા મારફતે વ્યાસજીને ઉપદેશ આપ્યો છે કે હે વ્યાસજી, તમે પુત્ર મોહ છોડી દો, તમારા પુત્ર સુખદેવજીને જવા દો. એ પરોપકાર માટે, લોક કલ્યાણ માટે અને ભક્તિ માટે નીકળી પડ્યા છે જન્મતાની સાથે. એને રોકોમાં, તમે પરોપકારનું કાર્ય કરો, તમારા પુત્રને સોંપી દો ભક્તિના પંથે. એમ ઝાડવાઓ બોલ્યા છે. તરવા હા અભિનેક તું, તમે પુત્ર મોહ છોડી દો. અને પછી તો લોકોનું કલ્યાણ કરવા માટે જાય છે એવું અનુમાન. અને ઝાડવાઓ, જંગલો, વાતાવરણમાં પણ ભગવાન હોય છે હો. હા, અને પંડિતો આપણને સમજાવે છે, વિદ્વાનો આપણને સમજાવે છે. આ ભાગવત કથા નિત્ય ભાગવત અંતર્ગત આપણે થોડી વિગતવાર કરવાની છે. અને આ કથાને સમજાવવા માટે સરળતાથી અને અસરકારક બનાવવા માટે આપણે એ રાસ લેવાની જરૂર નહીં, પણ તમે આમ ડોલી શકો, ઊભા ઊભા, હાલતા હાલતા એવું કરી શકો. મધુવન ખુશ્બુ દેતા હૈ, मधुवन खुशबू देता है, सागर सावन देता है, मधुवन खुशबू
देता है, मधुवन खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है, जीना उसका जीना है, जो औरों को जीवन देता है, मधुवन खुशबू દેતા હે. અને એવો બોધ આપ્યો છે કે પ્રિય ભક્તો, આપ જુઓ તો ખરા, ઝાડવાઓ પોતે ફળ આપે છે પણ પોતે નથી ખાતા હો. અને ગાય માતા પોતે ગાય દૂધ આપે છે પણ પોતે નથી પીતી, બીજાને જ આપે છે, પરોપકારી છે એનો આત્મા. એ ઝાડવા એ ફળ એના નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા ઓજી. એ નદીઓ એના, એ ગાવલડી એના, એ દૂધ એ નીર નથી પીતી, ઉપકારી એનો આત્મા ઓજી. પ્રિય ભક્તો, વ્યાસ ભગવાન એને સુખદેવ પ્રભુ એમણે પણ ઉપદેશ આપ્યો છે પિતાને કે હે પિતા, મારો મોહ રાખશો નહીં. મોહ રાખવો નકામો છે, ભક્તિમાં બાધા ઊભી કરે મોહ, માયા, કપટ, ચાલાકી. એટલે એમ કહેવામાં આવ્યું છે કે પરોપકાર કરનારા ઝાડ, દરિયો, મધુવન એટલે બગીચો, એ સુગંધ આપે. અને આવી રીતે બધા ગાય માતા પોતાનું દૂધ નથી પીતી, આવી રીતે પરોપકારના કાર્ય કરે એ ખરા અર્થમાં ભાગવત ભક્ત છે, ભાગવતજીની ભક્તિ કરી શકે છે અને ભગવાનની કૃપા એમની ઉપર થઈ શકે છે. પરોપકારનું કાર્ય એટલે આ ભાગવત કથા, નિત્ય ભાગવત અંતર્ગત આપણને આ કથા કરવા માટે પણ ભગવાને કોકને તો પ્રેરણા કરીને, અને હજી એ ભગવાનની કૃપા તો છે કે ભગવાન અમને કથા કરવા માટે તૈયારી કરવાની, લેસન કરવાનું પણ સગવડ સરળ કરી આપે છે. અને અમે કથા આપને ભક્તિ કરાવવાના હેતુથી અને અમારે ભક્તિ કરવાના હેતુથી, કારણ કે ભય વગર પ્રીત નથી. વાલા ભક્તો, અમને પણ ભય હોય છે, આપને પણ ભય હોય છે, બધાને ભય હોય છે.
કે ક્યારે મૃત્યુ આવી જશે એ નક્કી નથી. માટે આ ભક્તિ કરી લેવી, ભાગવત ભક્તિ કરી લેવી. અને ભાગવતની કથા એ જો આપણને ક્યારેક કથા સાંભળી હોય તો આપણે નીકળીએ અને ભાગવતની કથા રોડની ઉપર ચાલતા ચાલતા સાંભળીએ. પણ એ ભાગવતની કથા એ પાછળથી જો આપણે ન સંભળાય, દોષમાં પડીએ, કારણ વગર શંકામાં પડીએ, એના કરતાં આપણે ત્યાં ઊભું રહેવું, કથાના પંડાલમાં જવું અને ભાગવતની કથા કરનારા વક્તાઓના વ્યાસ સ્વરૂપના દર્શન કરવા, પોથીજીના દર્શન કરવા, એમને પ્રાર્થના કરવી. આવી રીતે ભક્તિ કરી કહેવાય. એમને એમ જલ્દી 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 જલ્દી, ઉતાવળ 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 એમ કરીને ઓવરટેક ન કરવું રોડ ઉપરથી પણ. અને બહુ એવું હોય કે આપણે અનેબલ હોય જવા માટે અંદર ભાગવત કથા પંડાલમાં અને દર્શન વ્યાસ સ્વરૂપના અને પોથીજીના કરવા માટે આપણે અનેબલ હોય તો પછી ભગવાન ઉપર છોડી અને સ્મરણ કરવું, બે હાથે પ્રાર્થના કરવી. પણ પાછળથી કથા સાંભળવી નહીં, એવો ઉપદેશ પણ આપવામાં આવ્યો છે. અને આપણે બોલો, પરોપકારાય પુણ્યાય પરપીડનમ પાપાય. આ ખાસ સાંભળવાનું ભાગવત કથા અંતર્ગત. અને આપણે બધાય હવે આ ગોપી મહિનો અને આવો અવસર વારે વારે નહીં આવે. આપણે કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા કાલે પ્રભુની કૃપા ઉપર અવલંબિત. તો કથાને વિરામ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.